નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વ્યાકરણના આ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણનો મહત્વનો મુદ્દો છે એની આજે આપણે ચર્ચા કરવાના છે. ગુજરાતીમાં એવા કેટલાક શબ્દો છે જે હંમેશા સાથે લખવામાં આવે છે. બરાબર, ગુજરાતીમાં એવા કેટલાક શબ્દો છે જે હંમેશા સાથે લખવામાં આવે છે અને શબ્દની વચ્ચે કોઈ લીટી મૂકવામાં આવતી નથી. જેમ કે પૂર્વક, વત, વસાત અને વિષયક. આ શબ્દો ગુજરાતીમાં જ્યારે પણ કોઈ શબ્દની સાથે જ આવે છે ત્યારે એને અડીને લખવાય છે, એને છૂટા લખવામાં આવતા નથી. ખાસ યાદ રાખજો. જો આપણે દ્રષ્ટાંત જોઈએ તમને વધારે ખ્યાલ આવશે. જેમ કે પૂર્વક, તે ભારપૂર્વક બોલ્યો. તમે જુઓ, અહીંયા કોઈ જગ્યા નથી કે વચ્ચે હાઇફન એટલે કે આડી નાની રેખા લીટી પણ દોરવામાં નથી આવી. બરાબર. બીજું વાક્ય જોઈએ તો તમને વધારે ખ્યાલ આવે. તેણે મને આગ્રહપૂર્વક જમાડ્યું. તો આમાં પણ પૂર્વક સાથે લખ્યું છે. બીજો શબ્દ છે વત. વત એટલે સંતને તેણે દંડવત પ્રણામ કર્યા. દંડ અને વત બંને શબ્દ સાથે લખેલા છે, વચ્ચે કોઈ લીટી પણ દોરેલી નથી. આજે નહિવત ઠંડી છે અથવા તો આજે નહિવત વરસાદ પડશે. આકાશમાં વાદળા નથી એટલે આજે નહિવત વરસાદ પડશે. તો નહીં ને વત આ બંને શબ્દ સાથે લખેલા છે. બીજું છે વસાત. સંજોગો વસાત તોફાન ન થયું અથવા તો સંજોગો વસાત તોફાન શમી ગયું. સંજોગો વસાત મારાથી તમારા ઘરે લગ્નમાં ન આવી શકાયું. તો સંજોગો વસાત એ બંને શબ્દો સાથે બોલાય છે અને સાથે લખાય છે. ખાસ યાદ રાખજો. બીજું દ્રષ્ટાંત છે પ્રારબ્ધ વસાત જીત થઈ. આમ તો જીતવાના નહોતા પણ નસીબ જોગે જીત થઈ. બરાબર, એટલે કે પ્રારબ્ધ વસાત જીત થઈ. બીજો શબ્દ છે વિષયક. આ ભાષા વિષયક મુદ્દો નથી. બરાબર, તેની પાસે ઇતિહાસ વિષયક જ્ઞાન છે. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં આવા કેટલાક શબ્દો જે છે એ હંમેશા શબ્દની સાથે લખાય છે અને બે શબ્દની વચ્ચે લીટી પણ મૂકવામાં આવતી નથી. ખાસ યાદ રાખજો, બે શબ્દની વચ્ચે લીટી મૂકવામાં આવતી નથી. હા, તો લીટી ક્યારે મુકાય છે? તો સામાસિક શબ્દો હોય, બરાબર, માતા પિતા, તો માતા પિતા શબ્દની વચ્ચે લીટી મૂકવામાં આવે છે. દ્વિરુક્ત પ્રયોગ હોય એમાં પણ લીટી મૂકવામાં આવે છે. અને તમે જ્યારે સંખ્યા જે છે એ શબ્દો લખતા હો 2, 3, તો 2 અને 3 વચ્ચે લીટી મૂકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એનો પણ મેં એક વિડીયો અલગ બનાવીને મૂક્યો છે, તમે ન જોયો હોય તો જોઈ લેજો. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. અને આવા જ જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હો તો એના માટે વ્યાકરણના વિડીયો તમને મારી યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે. તો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો મિત્રો, આવજો.